એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરતના કાપોદ્રામાં 17 વર્ષીય યુવકની હત્યાના મામલે અપડેટ સામે આવી રહી છે, તેના પર નજર કરીશું। 17 વર્ષીય યુવકની હત્યા મામલે પરિવારના લોકો, સમાજના લોકો પાસે પોલીસ મથકે પહોંચ્યા છે અને ઘેરાવો કર્યો છે। પોલીસ મથકે પહોંચી પરિવારના લોકોએ ઘેરાવો કર્યો। મોટી સંખ્યામાં લોકો પહોંચતા આજુબાજુનો પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે। લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ન્યાયની માંગ સાથે લોકો પોલીસ મથકે પહોંચ્યા છે અને રોષ વ્યક્ત કરતા પણ જોવા મળી રહ્યા છે। ન્યાય આપો સાથેની માંગ કરી રહ્યા છે। રઘુ શેટ્ટી નામના વ્યક્તિએ નજીબ બાબતે પરેશની હત્યા કરી હતી। આ સમગ્ર બાબતે કાપોદ્રામાં 17 વર્ષીય યુવકની હત્યા મામલે હાલ તો યુવકના પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને ત્યાં રોષ વ્યક્ત કરતા ન્યાય આપોની માંગ પણ કરતા જોવા મળી રહ્યા છે। સૂત્રોચ્ચાર સાથે રોષ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। યુવકની હત્યા થઈ હતી, જે અંગે યુવકના પરિવારજનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને ન્યાયની માંગ સાથે લોકો પોલીસ મથકે પહોંચ્યા છે। આસપાસના પોલીસ મથકનો સ્ટાફ પણ ત્યાં ખડકી દેવામાં આવ્યો છે। લોકોને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને સમજાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। એક તરફ પરિવારજનો ન્યાયની માંગ કરતા જોવા મળી રહ્યા છે। સુરતના કાપોદ્રામાં જે ઘટના બની હતી, 17 વર્ષીય યુવકની હત્યા થઈ હતી, ત્યારે આ હત્યા મામલે પરિવારના લોકો ન્યાય આપો તેવી માંગ કરી રહ્યા છે।